નમસ્કાર મિત્રો. તો આજે મારે તમારી સાથે એક બહુ જ સુંદર આફ્રિકન ફિલોસોફી શેર કરવી છે, ઉબુન્ટુ. એકવાર એક એન્થ્રોપોલોજિસ્ટ એટલે કે માનવશાસ્ત્રી મનુષ્યો પર સ્ટડી કરતાં કરતાં દક્ષિણ આફ્રિકાના જંગલ સુધી પહોંચે છે. જંગલમાં જઈને ત્યાંના બાળકો સાથે એક ગેમ રમે છે. એ વ્યક્તિ દૂર એક ઝાડ પાસે ફળોથી ભરેલી એક ટોકરી મૂકી દે છે અને પછી બધા બાળકોને કહે છે કે જે બાળક દોડીને સૌથી પહેલું એ ટોકરી પાસે પહોંચશે એ આખી ટોકરી એની. એટલે બધા બાળકોએ એકબીજાનો હાથ પકડ્યો અને એક સાથે દોડીને એ ટોકરી પાસે પહોંચ્યા અને ટોકરીમાં રહેલા બધા ફળો સરખા ભાગે વહેંચી લીધા. એન્થ્રોપોલોજિસ્ટે જ્યારે જઈને એમને પૂછ્યું કે કોઈ એક બાળક આખી ટોકરી જીતી શકતું હતું તો પછી તમે બધાએ આવું કેમ કર્યું? તો એ બાળકોનો જવાબ હતો ઉબુન્ટુ, કે કોઈ એક વ્યક્તિ ખુશ કઈ રીતે થઈ શકે જ્યારે એની આસપાસના લોકો દુઃખી હોય. ઉબુન્ટુ એક આફ્રિકન ફિલોસોફી છે જેનો અર્થ થાય છે આઈ એમ બીકોઝ વી આર, એટલે કે હું છું કારણ કે આપણે છીએ. આપણે બધા જ એકબીજા પર નિર્ભર છીએ. આને જો હજુ થોડું વધારે ડીપમાં સમજીએ તો આપણી જવાબદારી ખાલી આપણા પૂરતી કે પછી આપણી નીચેના કે નબળા વ્યક્તિઓ પૂરતી જ નથી. આપણી જવાબદારી આ પૃથ્વી, આ પર્યાવરણ અને આખી સૃષ્ટિ પ્રત્યેની છે. શું તમને ખબર છે કે આખી દુનિયામાં 30% ખાદ્ય વસ્તુઓ ઉગાડવા માટે મધુમાખીઓ અને એના જેવા કેટલાય નાના નાના જીવજંતુઓની જરૂર પડે છે. જો આપણે આ મધુમાખીઓ અને નાના નાના જીવજંતુઓનો નાશ કરી દઈએ તો ક્યાંક ને ક્યાંક અંતે આપણે આપણો જ નાશ કરી રહ્યા છીએ. એટલે આ ફિલોસોફી દર્શાવે છે કે આપણે બધા જ સહનિર્માતા અને સહભાગી છીએ આ સૃષ્ટિને ચલાવવા અને બચાવવા. એટલે કે ક્યાંક ને ક્યાંક એ લોકો આપણા જીવનમાં સામેલ છે અને આપણે ક્યાંક ને ક્યાંક એમના જીવનમાં સામેલ છીએ. ઉબુન્ટુ એટલે ઇન્ટરડિપેન્ડન્સી, ઉબુન્ટુ એટલે માનવતા, ઉબુન્ટુ એટલે પ્રેમ, ઉબુન્ટુ એટલે સાથ, આદર, એકબીજાનું સન્માન.